સુંદર મજાની વાર્તા રજૂ કરું છું. વાર્તાનું શીર્ષક છે હિસાબ કિતાબ. સાંજે ઓફિસેથી મોડું થતાં હું મારું રેગ્યુલર કરતા મોડી ટ્રેનમાં બેઠો. મુસાફર ઓછા હોવાથી છૂટાછવાયા બધા બેઠા હતા. ત્યાં મારી સામે જ એક ગંદા કપડાં અને પરસેવાથી ગંધાતો ઘૂઘરાવાળો આવીને બેઠો. તેના મોઢા ઉપર આખા દિવસના કામનો થાક ન હતો, એટલે મને તેની સાથે જરા વાત કરવાનું મન થયું અને મેં પૂછ્યું કે તમારા બધા જ ઘૂઘરા વેચાઈ ગયા લાગે છે. તો તે બોલ્યો, હા, ભગવાનની દયાથી બધા વેચાઈ ગયા. મેં કહ્યું, ખરેખર સારી વાત કહેવાય. તમે આવા કંટાળાજનક કામ કરીને પણ પૈસા મેળવો છો, એનો મને થોડું દુઃખ થાય છે. ઘૂઘરાવાળો કહે, સાહેબ, શું થાય, રોજ આમાંથી થોડા પૈસા કમાઈને જીવન ચાલે. મેં પૂછ્યું, ખરેખર આ પૈસા કમાવા દિવસના કેટલા નંગ વેચી શકો છો? ઘૂઘરાવાળો કહે, રેગ્યુલર દિવસોમાં 4-5 હજાર નંગ વેચી નાખું અને રજાના દિવસોમાં થોડા ઓછા 3 હજાર જેટલા વેચાય. એક ઘૂઘરામાંથી મને 80 પૈસા મળે. તો હું કંઈ જ બોલી ન શક્યો. મારો પગાર ₹45,000. એટલે આવા ઇસ્ત્રી ટાઈટ કપડાં પહેરીને રોજ ઓફિસે જાઉં અને આવું, અને આવા લોકો મને બહુ સામાન્ય લાગતા. પરંતુ જો એનો રોજના 3,000 નંગનો વેપાર ગણું તો પણ ₹2,400 થાય. એટલે કે મહિને તે ₹72,000 કમાતો હોય. મને જરા તે પૈસાને કેવી રીતે ગોઠવે છે એ હિસાબ જાણવામાં હવે રસ પડ્યો. મેં પૂછ્યું, તમારી રહેણી કરણી તો સાવ સાદી સીધી હોય, તો આટલા પૈસાનું શું કરો છો? તે ઘૂઘરાવાળો બોલ્યો, અરે સાહેબ, થોડા બચે એમાંથી બીજો સાઈડમાં ધંધો કરું, એમાં રોકું. મને આશ્ચર્ય થયું અને મેં પૂછ્યું, બીજો શાનો ધંધો, શેમાં રોકાણ કરો છો? કારણ કે હું એક ફાઇનાન્સ કંપનીમાં જોબ કરું છું, એટલે હવે મને ખરેખર ચટપટી જાગી તેના હિસાબો જાણવાની. ઘૂઘરાવાળો કહે કે સાહેબ, મેં વર્ષો પહેલા દૂરના એરિયામાં એક જમીન લીધેલી 2 એકર, જે ખરીદેલી ₹10,00,000, પરંતુ હમણાં જ તેને ₹50,00,000 વેચી. હવે મારું મોઢું અને મારી આંખો બંને ખુલ્લા રહી ગયા. શું? પછી શું કર્યું? ઘૂઘરાવાળો બોલ્યો, ₹20,00,000 મારી છોકરીના લગ્ન માટે રાખ્યા અને ₹20,00,000 બેંકમાં ફિક્સમાં મૂક્યા અને ફરીથી 10,00,000ની એક બીજી જમીન લઈ લીધી. મેં પૂછ્યું, તું કેટલું ભણેલો છે? તો ઘૂઘરાવાળો કહે, 7 ધોરણ ભણ્યો છું, એટલે વાંચતા લખતા બહુ આવડે નહીં. ઘૂઘરા વેચતા નવરો પડું ત્યારે છાપામાં જાહેરાતો વાંચું અને ભાવતાલ સતત જોયા કરું. મને ત્યારે સામાન્ય માણસના હિસાબ કિતાબ સમજણા, જે મારા ફાઇનાન્સના હિસાબ કિતાબ કરતા બિલકુલ અલગ હતા, અને એ હવે મને સમજાઈ ગયું હતું. છેલ્લે ટ્રેનમાંથી ઉતર્યો ત્યારે મેં કહ્યું કે તમે અંગ્રેજી બોલો, એર કન્ડિશન ઓફિસમાં બેસો અને ઇસ્ત્રી ટાઈટ કપડાં સાથે ટાઈ પહેરો, છતાં પણ કદાચ મારા જેટલું નહીં કમાતા હો, અને કહેવાવ ન કર્યા, જ્યારે હું મારો પોતાનો ધંધો લઈને મારી મન મુજબ મરજી મુજબ ધંધો કરું અને મારા હિસાબ કિતાબ હું પોતે જ રાખું. સાહેબ, આવજો ત્યારે, ભગવાન તમારું ભલું કરે, કહીને ઘૂઘરાનો ડબ્બો લઈ આગલા સ્ટેશન પર ઉતરી ગયો.